ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને વિવાદ છે। મોટી સંખ્યામાં ઉમેદવારો અત્યારે ગાંધીનગર પહોંચી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકીએ છીએ કે રામકથા મેદાનની અંદર સેક્ટર 11 ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે અને વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। મુખ્ય તેમની માંગણી જે છે તે છે કે સીબીઆરટી જે પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે ઓનલાઈન, તે પદ્ધતિની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે ભૂલ થઈ શકે છે અને આ પદ્ધતિ જે છે તે બંધ કરવામાં આવે તેવી તેમની માંગણી છે। સાથે જ જો માંગ કરવામાં આવી રહી છે તેમના દ્વારા કે જે 823 બેઠકો માટે ભરતી થઈ રહી છે તે ભરતીની અંદર જગ્યાની અંદર વધારો જે છે તે કરવામાં આવે। મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો ઉપસ્થિત થયા છે અને સાથે જ તેઓની માંગણી છે કે તેમને નોર્મલાઇઝ માર્ક છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે અને મોટી સંખ્યામાં જે વધારો જે છે તે કરવામાં આવે તેવી તેમની માંગણી છે। જે ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું, તેમનું શું કહેવું છે। શું કહેશો, કેટલા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા અને હવે પછીની તમારી માંગણી શું છે અત્યારે જે ભરતી છે તેમાં? અમે બે વર્ષથી મહેનત કરી છે, તનતોડ મેદાનમાં દોડી છે, લાઇબ્રેરીમાં બેસી છે અને હવે આ લોકો જેમણે મહેનત નથી કરી એમને પાસ કરી દે છે। આવો કેવો અન્યાય છે? અમે શું ખોટું માંગીએ છીએ? અમે ભીખ નથી માંગતા, અમારો હક માંગીએ છીએ। અમને અમારા માર્ક્સ જોઈએ છે, બધાના નોર્મલાઇઝેશન સાથે, નોર્મલાઇઝેશન વગરના બધાના માર્ક્સ જોશે જ। અમે અમારો માંગ પૂરી કરીને જ રહેશું, અમને ન્યાય જોઈએ છીએ। નહીં, બોર્ડ એવું કહે છે, ગૌણસેવા પસંદગી મંડળે તો કીધું છે કે અમે માર્ક જાહેર કરશું, એટલે માર્ક તો જાહેર થઈ જવાના છે। આ સિવાયની માંગણીઓ તમારી કયા પ્રકારની રહે છે? કારણ કે માર્કને લઈને મહત્વનો મુદ્દો શું છે તમારો, શું કહેશો? મહત્વનો મુદ્દો અમારો સીબીઆરટી રદ છે અને નોર્મલાઇઝેશન જે 50 માર્ક્સ વધારેલ છે। મારું મેરિટથી ખાલી 10 માર્ક્સ ઓછા હતા ચોથી ફાઇનલ આન્સર કી પ્રમાણે, તો મારા 10 નથી વધેલા, લોકોના 50 વધેલ છે। આ કેવું નોર્મલાઇઝેશન છે? અમને આ બધી અમારા ન્યાય જોઈએ, અમને બધાના માર્ક્સ જોઈએ છે અને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરાવો અને અમારી સંખ્યા વધારો। શું કહેશો તમે, જે પ્રકારે ઘણા સમયથી જે તમારી રજૂઆત છે અને જે લાંબા સમયથી તમે તૈયારીઓ કરી રહ્યા છો અને પરિણામ જાહેર થયું છે? અમે 2 વર્ષથી તૈયારી કરીએ છીએ। હવે આ લોકોએ રિઝલ્ટ ડાયરેક્ટ જાહેર કરી દીધું છે, માર્ક્સ નથી કહેતા અને માર્ક્સ કહેવામાં એવું ટ્વીટ આવ્યું કે નોર્મલાઇઝ વાળા જ માર્ક્સ તમને કહીશું। તો મારું એવું કે નોર્મલાઇઝ પહેલાંના અને નોર્મલાઇઝ પછીના તમે માર્ક્સ જાહેર કરો તો અમને બી ખબર પડે કે તમે કેટલા નોર્મલાઇઝ પછી વધાર્યા છે। માર્ક્સ કેટલા વધાર્યા છે, નોર્મલાઇઝ માર્ક્સની જે વાત છે, ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું, તેમનું શું કહેવું છે અને લાંબા સમયથી આ રજૂઆતો છે, શું મુખ્ય મુદ્દાઓ છે ઉમેદવારોના? અમારે પહેલાં ફોરેસ્ટની ભરતી 2.5 વર્ષથી લેવાની છે, હજી માર્ક અમને મળી ગયા છે પણ અમને સંતોષકારક માર્ક નથી મળ્યા। એનું કારણ છે મારે 135 માર્ક છે તોય મારે સંતોષકારક નથી જવાબ। એનું કારણ એ છે કે અમુક લોકોને કેટલાય માર્ક વધી ગયા છે, કેટલા માર્ક વધ્યા શું વધ્યું કાંઈ ખબર નથી પડતી। અમુકને 120 માર્ક છે, એનું મેરિટમાં નામ છે, મારે ખુદને 135 માર્ક છે, તો હું અત્યારે આ બધા સાથે આંદોલન કરું છું। આ નોર્મલાઇઝેશનની પદ્ધતિ છે, કઈ રીતે નોર્મલાઇઝેશનના માર્ક વધ્યા છે, કેટલા વધ્યા છે, એ અમારે માહિતી જાણવી છે અને આ બધા એ લીધે જ ઊભા છે। શું કહેશો, જે પ્રમાણે પરીક્ષાનું પરિણામ જાહેર થવામાં આવ્યું છે, માર્ક જાહેર કરવાની તેમને વાત કરી છે બોર્ડ દ્વારા, શું કહેશો? ઘણા દર વખતે તેવા ટાઈમ આપીને નીકળી જાય છે। તમે જો ચેરમેન પણ અત્યારે ગમે તે ટાઈમ આપે છે, આ તારીખ બદલાવતા જ રહે છે, તો તેમને કેવો એક પરફેક્ટ તારીખ આપે અને એમાં જાહેર કરી દે। બધાના માર્ક જાહેર કરવાના ફરજિયાત છે। શું કારણ, માર્કના કારણે શું ફેરફાર થઈ શકે છે પરિણામની અંદર? અત્યારે તમને શું લાગી રહ્યું છે? માર્કમાં ઘણા બધા આટલું બધું અટકવું અને આમાં સીબીઆરટીમાં બધા અલગ સીટમાં એટલા બધા 3 વાર તેઓ મેરિટમાં ફેરફાર કરે છે, અલગ કરે છે, છતાં પણ તે પરફેક્ટ રિઝલ્ટ નથી આપી શકતા। તેમને સહકાર આપવો જોઈએ, તેમને વિદ્યાર્થીઓની વેદના સાંભળવી જોઈએ। પરફેક્ટ પરિણામ નથી તેવું ઉમેદવારોનું કહેવું છે। સાથે તેમની માંગણી છે કે સીબીઆરટીની જે પરીક્ષા પદ્ધતિ છે તે રદ કરવામાં આવે અને જે માર્ક છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે અને જે પરિણામની અંદર જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે ફેરફારમાં ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ જે છે તે અલગ હોઈ શકે છે અને આ જે સ્થિતિ છે તેને લઈને તેમની રજૂઆત છે અને તેમને જવાબ આપવામાં આવે અને નોર્મલાઇઝ માર્ક જે છે તે જાહેર કરવામાં આવે તેવી તેમની માંગણી છે।